શ્રી કૃષ્ણ મારી પ્રાર્થના કેમ સાંભળતા નથી? ઘણી વખત આપણે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવા છતાં પણ પરિણામ આપણા ફેવરમાં આવતું નથી. એનો અર્થ એ કે શું કૃષ્ણ સાંભળતા નથી? ના, બિલકુલ નહીં. શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના 18.66 નંબરના શ્લોકમાં કહે છે, મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. આનો અર્થ એવો કે કૃષ્ણ હંમેશા આપણું રક્ષણ કરે છે, પછી ભલે તે આપણા પ્લાનિંગ પ્રમાણે ન હોય. જેવી રીતે એક પિતા પોતાના બાળકને વધારે પડતી મીઠાઈ ખાતા અટકાવે છે, તેવી રીતે ક્યારેક શ્રી કૃષ્ણ પણ ના કહે છે. તે ગુસ્સાથી નહીં, પરંતુ પ્રેમથી. ઘણીવાર અનુત્તરિત પ્રાર્થનાઓમાં પણ આશીર્વાદ છુપાયેલા હોય છે. તેમના નિર્ણય ઉપર વિશ્વાસ રાખો, કારણ કે તેઓ જે જુએ છે તે બધું આપણે જોઈ શકતા નથી. હરે કૃષ્ણ.